ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. 2 દિવસના વિરામ બાદ આજે ફરી આપણે અધ્યાય 15માં આગળ વધીએ. તો અધ્યાય 15 અને આજે શ્લોક 11મો છે. પૂર્વ શ્લોકમાં વર્ણિત તત્વને જે પુરુષો યત્ન કરવાથી જાણે છે તેઓનામાં શું વિશેષતા છે, અને જેઓ યત્ન કરવા છતાં પણ નથી જાણતા તેઓનામાં શું કમી છે, આને આગળના શ્લોકમાં બતાવે છે. યતન્તો યોગિનશ્વેનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતન્તોયપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ત ચેતસઃ. જેનો ગુજરાતી ભાવાર્થ: યત્ન કરનારા યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત આ પરમાત્મા તત્વનો અનુભવ કરે છે, પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો યત્ન કરતા રહેવા છતાં પણ આ તત્વનો અનુભવ નથી કરી શકતા. હવે એની ટીકા જોઈએ. યતન્તો યોગિન સ્વેનમ પશ્યન્તિ. અહીં યોગિનઃ પદ એ સાંખ્ય યોગી સાધકોનું વાચક છે, જેઓનો એકમાત્ર ઉદ્દેશ પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનો બની ચૂક્યો છે. અહીં યતંતઃ પદ સાધન પરક છે. હૈયાની લગન જેને પૂર્ણ કર્યા વિના ચેનથી ન રહેવાય તે યત્ન કહેવાય છે. જે સાધકોનો એકમાત્ર ઉદ્દેશ્ય પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનો છે તેઓનામાં અસંગતા, નિર્મમતા અને નિષ્કામતા આપમેળે આવી જાય છે. ઉદ્દેશ્યની પૂર્તિને માટે અનન્ય ભાવથી જે ઉત્કંઠા, તત્પરતા, વ્યાકુળતા, વિરહયુક્ત ચિંતન, પ્રાર્થના તેમજ વિચારો સાધકના હૃદયમાં પ્રગટ થાય છે તે બધાને અહીં યતંતઃ પદની અંતર્ગત સમજવા જોઈએ. જેની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યો અને જેની વિમુખતાનો યત્ન દ્વારા દૂર કરી એ જ તત્વનો યોગીજનો સ્વયં પોતાનામાં અનુભવ કરે છે. પરમાત્માને પૂર્ણ સમ્મુખ થઈ ગયા બાદ યોગીની પરમાત્મા તત્વમાં સદા સહજ સ્થિતિ રહે છે. આ જ પશ્યંતિ પદનો ભાવ છે. જે સાંખ્ય યોગી સાધકો સત અસતના વિચાર દ્વારા સત તત્વની પ્રાપ્તિ અને અસત સંસારની નિવૃત્તિ કરવા ઈચ્છે છે તેઓ સંપૂર્ણ રીતે વિવેક જાગૃત થતાં પોતાની જાતમાં સ્થિતિ પરમાત્મા તત્વનો અનુભવ કરી લે છે. આત્મન્યવસ્થિતમ. પરમાત્મા તત્વથી સ્થળ કાળનું અંતર નથી. તે સમાન રૂપે સર્વત્ર તેમજ સદૈવ વિદ્યમાન છે. તે જ સર્વભૂતોના હૃદયમાં સ્થિત સર્વના આત્મા છે. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ. એટલા માટે યોગી લોકો પોતાની જાતમાં જ આ તત્વનો અનુભવ કરી લે છે. સત્તા એટલે કે અસ્તિત્વ છેપણું જે પ્રકારની હોય છે, જેમાં એક છે વિકારી અને બીજી છે સ્વતઃ સિદ્ધ. જે સત્તા ઉત્પન્ન થયા પછી પ્રતીત થાય છે તે વિકારી સત્તા કહેવાય છે, અને જે સત્તા કદી ઉત્પન્ન નથી થતી પરંતુ સદા અનાદિકાળથી જેમ છે તેમ રહે છે તે સ્વતઃ સિદ્ધ સત્તા કહેવાય છે. આ દ્રષ્ટિએ સંસાર તેમજ શરીરની સત્તા વિકારી અને પરમાત્મા તેમજ આત્માની સત્તા સ્વતઃ સિદ્ધ છે. વિકારી સત્તાને સ્વતઃ સિદ્ધ સત્તામાં ભેળવી દેવી એ ભૂલ છે. વિકારી સત્તા એટલે કે શરીરને સ્વતઃ સિદ્ધ સત્તામાં ભેળવવાનું તાત્પર્ય છે પોતાને શરીર માનવું એટલે કે અહંતા, અને શરીરને પોતાનું માનવું મમતા. પોતાને શરીર માનવાથી શરીર સત્ય પ્રતીત થાય છે, અને શરીરને પોતાનું માનવાથી શરીરમાં પ્રીતિ થાય છે. ઉત્પન્ન થયેલી વિકારી સત્તા સાથે સંબંધ વિચ્છેદ કરીને અનુત્પન્ન સ્વતઃ સિદ્ધ સત્તામાં સ્થિત થવું એ જ આત્મની અવસ્થિતમ પદનો ભાવ છે. જીવે એટલે કે ચેતને ભગવત્પ્રદ વિવેકનો અનાદર કરીને શરીર જડને હું અને મારું માની લીધું, અર્થાત શરીર સાથે પોતાનો સંબંધ માની લીધો. જીવના બંધનનું કારણ આ માનેલો સંબંધ જ છે. આ સંબંધ એટલો દ્રઢ છે કે મરવા છતાં પણ છૂટતો નથી, અને કાચો એટલો છે કે જ્યારે ઈચ્છે ત્યારે છોડી શકાય છે.
કોઈની સાથે પોતાનો સંબંધ જોડવા અથવા તોડવામાં જીવ સર્વથા સ્વતંત્ર છે. આ જ સ્વતંત્રતાના દુરુપયોગ કરીને જીવ શરીર વગેરે વિજાતીય પદાર્થો સાથે પોતાનો સંબંધ માની લે છે. પોતાના વિવેક શરીર સાથે પોતાની ભિન્નતાનું જ્ઞાન અને મહત્વ ન આપવાથી વિવેક દબાઈ જાય છે. વિવેક દબાવવાથી શરીર જળ તત્વની પ્રધાનતા થઈ જાય છે અને તે સત્ય પ્રતીત થવા લાગે છે. સત્સંગ, સ્વાધ્યાય વગેરેથી જેમ જેમ વિવેક વિકસિત થાય છે તેમ તેમ શરીર સાથે માનેલો સંબંધ છૂટતો જાય છે. વિવેક જાગૃત થતાં પરમાત્મા ચિન્મય તત્વ સાથે પોતાના વાસ્તવિક સંબંધનો, તેમાં પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થઈ જાય છે. આ જ આત્મની અવસ્થિતમ પદનો ભાવ છે. વિકારી સત્તા સંસારના સંબંધની અહંતા હુંપણાની ઉત્પત્તિ થાય છે. આ અહંતા બે રીતે માનવામાં આવે છે. એક, સાંભળીને માનવી, જેમ કે બીજાઓથી સાંભળીને હું અમુક નામવાળો છું, હું અમુક વર્ણવાળો છું વગેરે અહંતા માની લે છે. બીજું, ક્રિયાથી માનવી, જેમ કે વ્યાખ્યાન આપવું, શિક્ષણ આપવું, ચિકિત્સા કરવી વગેરે ક્રિયાઓથી હું વક્તા છું, હું શિક્ષક છું, હું ચિકિત્સક છું વગેરે અહંતા માની લે છે. આ બંને પ્રકારની અહંતા સદા રહેવાવાળી નથી, જ્યારે કે છે રૂપી સ્વતઃ સિદ્ધ સત્તા સદા રહેવાવાળી છે. હું રૂપમાં માનેલી અહંતાનો ત્યાગ થતાં છું રૂપી વિકારી સત્તાનો પણ આપમેળે ત્યાગ થઈ જાય છે અને યોગીને છે રૂપી સ્વતઃ સિદ્ધ સત્તામાં પોતાની સ્થિતિનો અનુભવ થઈ જાય છે. આને જ પોતાની જાતમાં તત્વનો અનુભવ કરવો એમ કહે છે. માર્મિક વાક્ય. સ્થળ, કાળ વગેરેની અપેક્ષાએ કહેવાનારા હું, તું, આ અને તે, આ ચારેયના મૂળમાં છેના રૂપમાં એક જ પરમાત્મા તત્વ સમાન રૂપે વિદ્યમાન છે, જે આ ચારેયનું પ્રકાશક અને આધાર છે. હું, તું, આ અને તે, આ ચારેય નિરંતર પરિવર્તનશીલ છે અને છે નિત્ય અપરિવર્તનશીલ છે. આમાં તું છે, આ છે અને તે છે એવું કહેવામાં આવે છે, પરંતુ હું છે એવું ન કહીને હું છું કહેવામાં આવે છે. કારણ એ છે કે હું છુંમાં છું હુંપણાને કારણે આવ્યું છે. જ્યાં સુધી હુંપણું છે ત્યાં સુધી છુંના રૂપમાં એકદેશીયતા કે પરિચ્છિન્નતા છે. હુંપણું દૂર થતાં એક જ શેષ રહી જાય છે. આત્મની અવસ્થિતમ નું તાત્પર્ય એ છે કે છુંમાં છે અને છેમાં છું રહેલું છે. બીજા શબ્દોમાં વ્યષ્ટિમાં સમષ્ટિ અને સમષ્ટિમાં વ્યષ્ટિ રહેલી છે. જે રીતે સમુદ્ર અને લહેરો બંનેને એકબીજાથી અલગ નથી કરી શકાતા, એ જ રીતે છે અને છું બંને એકબીજાથી અલગ નથી કરી શકાતા. પરંતુ જેવી રીતે જળ તત્વમાં સમુદ્ર અને લહેરો એ બંને નથી, વાસ્તવમાં એક જ જળ તત્વ છે. એવી જ રીતે પરમાત્મા તત્વ એટલે કે છેમાં છું અને છે એ બંને નથી એવો અનુભવ કરવો, એને જ પોતાની જાત એટલે સ્વયંના સ્થિત તત્વનો અનુભવ કરવો એમ કહે છે. હુંપણાનો કારણે સંસારમાં સુખાસક્તિ તથા પરમાત્માથી વિમુક્તા થઈ હોવાથી જ પરમાત્માનો પોતાની જાતમાં અનુભવ નથી થતો. એટલા માટે પરમાત્માને પોતાની જાતથી ભિન્ન જોવાને કારણે તેમનાથી અંતર કે વિયોગનો અનુભવ કરવો પડે છે અને તેમની પ્રાપ્તિને માટે ઠેકાણે ઠેકાણે ભટકવું પડે છે. પોતાની જાતથી ભિન્ન જેટલા પદાર્થો છે તેમનાથી વિયોગ થવો અવશ્યંભાવી છે. પરંતુ પોતાની જાતમાં પરમાત્માનો અનુભવ કરવા વાળાને તેમનાથી પોતે દૂર હોવાનો કે વિયોગનો અનુભવ નથી કરવો પડતો. તમાત્મસ્થં યેવ નુપશ્યન્તિ ધીરાસ્તેષાં સુખં શાશ્વતં નેતરેષાં. પોતાની જાતમાં સ્થિત આત્મસ્થ પરમાત્માને જે જ્ઞાની મનુષ્યો નિરંતર દેખતા રહે છે તેમને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, બીજાઓને નહીં. પોતાની જાતમાં પરમાત્માને જોવા અનુભવવા એ ભિન્નતા દ્વૈત ભાવનું પોષક નથી, પરંતુ ભિન્નતાનું નાશક છે.
વાસ્તવમાં હું પણ જ ભિન્નતાનું પોષક છે. મનુષ્ય ભિન્ન વાચક હુંપણા અથવા પરિચ્છિન્નતા, પરાધીનતા, અભાવ, અજ્ઞાન વગેરે વિકારોને ભૂલથી પોતાની જાતમાં જ માની લીધા છે. એમને દૂર કરવાને માટે પરમાત્માને પોતાની જાતમાં દેખવાના છે. પોતાની જાતમાં પરમાત્માને દેખવાથી જ એ વિકારોનો નાશ થઈ શકે છે. એ વિકારો ત્યાં સુધી છે જ્યાં સુધી સાધક છૂને દેખે છે, માને છે ને નહીં. આ છૂના સ્થાન પર છે ને દેખવાથી કોઈ વિકાર નથી રહેતો, કેમ કે છેમાં કિંચિત માત્ર પણ વિકાર નથી. સંસાર બદલાવા વાળો છે. સંસારનો જ અંશ હોવાને કારણે હું પણ બદલાવા વાળો છે. જેમ કે હું બાળક છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું રોગી છું, હું નિરોગી છું વગેરે વગેરે. સંસારની જેમ હું પણ ઉત્પન્ન અને નષ્ટ થવા વાળો છે. જેવી રીતે સંસાર નથી એવી જ રીતે હું પણ નથી. અહીં શંકા થઈ શકે છે કે બાળક, યુવાન વગેરે અવસ્થાઓ તો બદલાઈ ગઈ, પરંતુ હું તો તે જ છું, અર્થાત હું તો નથી બદલાયો. સમાધાન એ છે કે વિકારી સત્તા, જડને સ્વતઃ સિદ્ધ સત્તા ચેતનમાં ભેળવી દેવાને કારણે જ હુંમાં પરિવર્તન નથી દેખાતું. વાસ્તવમાં હુંનું પ્રકાશક સ્વયં તે જ રહે છે. હું તે જ નથી રહેતો. હું બાળક છું માં જે હું છે તે હું યુવાન છું માં નથી. અવસ્થાઓની સાથે સૂક્ષ્મ રૂપથી હું પણ બદલાય છે. એ જ રીતે અન્ય શરીરની પ્રાપ્તિ, બીજો જન્મ થવા છતાં પણ પહેલાંના શરીરનો હું તો નથી રહેતો, પરંતુ સત્તા રહે છે. સ્વતઃ સિદ્ધ સત્તાને લીધે હું તે જ છું કહેવામાં આવે છે, અને વિકારી સત્તાને લીધે હું બદલાઈ ગયો કહેવામાં આવે છે. હે સો સુંદર હે સદા, નહીં સો સુંદર નાહી, નહીં સો પ્રગટ દેખીએ, હે સો દેખે નાહી. છે સદા છે અને નથી કદી નથી. છે દેખવામાં નથી આવતો, પરંતુ નથી દેખવામાં આવે છે. કેમ કે જેના દ્વારા આપણે નથીને દેખી શકીએ છીએ તે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે પણ નથીના અંશો છે. ત્રિપુટીમાં દેખવું સજાતીમાં જ થાય છે, અર્થાત ત્રિપુટીથી થવાવાળા કરણ સાપેક્ષ જ્ઞાનમાં સજાતીયતાનો હોવું આવશ્યક છે. આથી નથીના દ્વારા નથીને જ દેખી શકાય છે ને નહીં. છેનું જ્ઞાન ત્રિપુટીથી રહિત કરણ નિરપેક્ષ છે. નથીની સ્વતંત્ર સત્તા ન હોવા છતાં પણ છેની સત્તાની જ તેની સત્તા દેખાય છે. છે જ નથીનું પ્રકાશક અને આધાર છે. જેવી રીતે નેત્રોથી સંસારને તો દેખી શકીએ છીએ, પરંતુ નેત્રોથી નેત્રોને નથી દેખી શકતા, કેમ કે જેનાથી દેખી શકીએ છીએ તે નેત્રો છે. આ રીતે જે બધાને જાણવાવાળો છે તે પરમાત્માને કેવી રીતે અને કોના દ્વારા જાણી શકાય? વિજ્ઞાતા રમરે કેન વિજાનીયાત. જે છેથી પ્રકાશિત થાય છે તે નથી છેને કેવી રીતે પ્રકાશિત કરી શકે છે? પોતાની જાતમાં સ્થિત છેનો અનુભવ પોતાની જાત છેથી જ થઈ શકે છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે નથી, બિલકુલ નથી નહીં. પોતાની જાતથી થવાવાળું જ્ઞાન સ્વાધીન અને બીજાઓ, મન, બુદ્ધિ વગેરે દ્વારા થવાવાળું જ્ઞાન પરાધીન હોય છે. પોતાની જાતમાં સ્થિત તત્વનો અનુભવ કરવા માટે કોઈ બીજાની સહાય લેવાની જરૂર નથી. કાનથી સાંભળીને, મનથી મનન કરીને, બુદ્ધિથી વિચાર કરીને વગેરે ઉપાયોથી કોઈ તત્વને નથી જાણી શકતો. નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. આ પરમાત્મા તત્વ ન તો પ્રવચનથી, ન બુદ્ધિથી અને ન બહુ જ સાંભળવાથી પ્રાપ્ત થઈ શકે છે. નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. આ પરમાત્મા તત્વ ન તો વાણીથી, ન મનથી અને નેત્રોથી એ પ્રાપ્ત કરી શકાય છે. કારણ કે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, સ્થળ, કાળ, વસ્તુ વગેરે બધા પ્રકૃતિના કાર્યો છે. પ્રકૃતિના કાર્યથી તે તત્વને કેવી રીતે જાણી શકાય જે પ્રકૃતિથી સર્વતા અતીત છે?
આથી પ્રકૃતિના કાર્યનો ત્યાગ, સંબંધ વિચ્છેદ કરવાથી જ તત્વની પ્રાપ્તિ થાય છે અને તે પોતાની જાતમાં જ થાય છે. સાધકની સૌથી મોટી ભૂલ એ થાય છે કે જે રીતથી સંસારને જાણે છે તે જ રીતથી પરમાત્માને પણ જાણવા ઈચ્છે છે. પરંતુ સંસાર અને પરમાત્મા બંનેને જાણવાની રીત એકબીજાથી વિરુદ્ધ છે. સંસારને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે દ્વારા જાણી જવાય છે, કેમ કે તેની જાણકારી કરણ સાપેક્ષ છે. પરંતુ પરમાત્માને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેના દ્વારા નથી જાણી શકાતા, કેમ કે તેની જાણકારી કરણ નિરપેક્ષ છે. જડતાના આશ્રયથી ચિન્મયતામાં સ્થિતિનો અનુભવ થઈ જ નથી શકતો. જડતા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનો આશ્રય લઈને જે પરમાત્મા તત્વનો અનુભવ કરવા માંગે છે તે પુરુષ સમાધિ લગાવીને પણ પરમાત્માનો અનુભવ નથી કરી શકતો, કારણ કે સમાધિ પણ કારણ શરીરને આશ્રિત રહે છે. સ્થૂળ શરીરથી ક્રિયા, સૂક્ષ્મ શરીરથી ચિંતન તથા કારણ શરીરથી સમાધિ થાય છે. કારણ શરીર તથા તેનાથી થવાવાળી સમાધિ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અપેક્ષાએ વિશિષ્ટ હોવા છતાં પણ સૂક્ષ્મ રૂપથી નિરંતર ક્રિયાશીલ રહે છે. આ કારણથી પણ અતીત થતા એકમાત્ર તત્વ શેષ રહી જાય છે. આ જ ક્રિયા અને અક્રિયા બંનેથી અતીત, સદા અખંડ રહેવાવાળી સ્વરૂપની સમાધિ છે. કારણ શરીરથી થવાવાળી સમાધિમાં તો વ્યુત્થાન થાય છે, પરંતુ સ્વરૂપની સમાધિ અર્થાત સ્વતઃ સિદ્ધ સ્વરૂપનો બોધ થતાં સમાધિ તથા વ્યુત્થાન બંને નથી થતા. આને નિર્બીજ સમાધિ પણ કહે છે, કેમ કે તેમાં સંસારનો સંબંધ બીજ સર્વથા નષ્ટ થઈ જાય છે. આને સહજાવસ્થા પણ કહે છે, પરંતુ વાસ્તવમાં અવસ્થા નથી, પરંતુ અવસ્થાથી પર છે. અવસ્થાતીત કોઈ અવસ્થા નથી હોતી. જેઓ પરમાત્માને પોતાના તથા પોતાને પરમાત્માના જાણે છે તે જ્ઞાનરૂપી નેત્રોવાળા યોગી લોકો શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેથી પોતાને અલગ કરીને પોતાની જાતમાં સ્થિત પરમાત્મા તત્વનો અનુભવ કરી લે છે. પરંતુ જેઓ શરીરને પોતાનું અને પોતાને શરીરના માને છે તે વિમૂઢ અને અકૃતાત્મા પુરુષો શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેના દ્વારા યત્ન કરવા છતાં પણ પોતાની જાતમાં સ્થિત પરમાત્મા તત્વનો અનુભવ નથી કરી શકતા. બીજું, આત્મની અવસ્થિતમ પદોમાં ભગવાને પોતાને સઘળા પ્રાણીઓના આત્મા સ્થિત એટલે કે સર્વવ્યાપી બતાવ્યા છે. આનો અનુભવ કરવાને માટે સાધકે આ 4 બાબતો દ્રઢતાપૂર્વક માની લેવી જોઈએ. પહેલું, પરમાત્મા અહીં છે. બીજું, પરમાત્મા અત્યારે છે. ત્રીજું, પરમાત્મા પોતાનામાં છે. અને ચોથું, પરમાત્મા પોતાના છે. પરમાત્મા સર્વ જગ્યાએ સર્વવ્યાપી હોવાથી અહીં પણ છે, સર્વ સમયે ત્રણેય કાળમાં હોવાથી અત્યારે પણ છે, સર્વમાં હોવાથી પોતાનામાં પણ છે અને સર્વના હોવાથી પોતાના પણ છે. આ દ્રષ્ટિએ પરમાત્મા અહીં હોવાથી એમને પ્રાપ્ત કરવા માટે બીજી જગ્યાએ જવાની આવશ્યકતા નથી. અત્યારે હોવાથી એમની પ્રાપ્તિને માટે ભવિષ્યની પ્રતીક્ષા કરવાની આવશ્યકતા નથી. પોતાનામાં હોવાથી એમને બહાર ખોળવાની આવશ્યકતા નથી અને પોતાના હોવાથી એમના સિવાય કોઈને પણ પોતાના માનવાની આવશ્યકતા નથી. પોતાના હોવાથી તેઓ સ્વાભાવિક જ અત્યંત પ્રિય લાગશે. પ્રત્યેક સાધકને માટે ઉપર્યુક્ત 4 બાબતો અત્યંત મહત્વપૂર્ણ અને તત્કાળ લાભદાયક છે. સાધકે આ 4 બાબતો દ્રઢતાથી માની લેવી જોઈએ. સમસ્ત સાધનોનું આ સાર સાધન છે. આમાં કોઈ યોગ્યતા, અભ્યાસ, ગુણ વગેરેની પણ જરૂરિયાત નથી. આ બાબતો સ્વતઃ સિદ્ધ અને વાસ્તવિક છે. એટલા માટે આવી માન્યતા માટે બધા જ યોગ્ય છે, બધા જ પાત્ર છે, બધા જ સમર્થ છે. શરત એ જ છે કે તેઓ એકમાત્ર પરમાત્માને જ ઈચ્છતા હોય. યતંતોપ્ય કૃતાત્માનો નૈનમ પશ્યંત ચેતસઃ. જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું તે પુરુષોને અહીં અકૃતાત્માનઃ કહેવામાં આવ્યા છે. સત અસતના જ્ઞાન
વિવેકને મહત્વ ન આપવાને કારણે એવા પુરુષોને અચેતસઃ કહેવામાં આવ્યા છે. જેમના અંતઃકરણમાં સંસારની વ્યક્તિ, પદાર્થો વગેરેનું મહત્વ રહેલું છે અને જેઓ શરીર વગેરેને પોતાના માનીને તેમનાથી સુખ ભોગની આશા રાખે છે, એવા બધા જ પુરુષો અકૃતાત્માનઃ અને અચેતસઃ છે. એવા પુરુષો તત્વની પ્રાપ્તિ તો ઈચ્છે છે, પરંતુ તેઓ શરીર, મન, બુદ્ધિ વગેરે જડ પ્રાકૃત પદાર્થોની સહાયથી ચેતન પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરમાત્મા જડ પદાર્થોની સહાયથી નહીં, પરંતુ જડતાનો ત્યાગ કરવાથી સંબંધ વિચ્છેદથી પ્રાપ્ત થાય છે. આ શ્લોકમાં યતંતઃ પદ 2 વાર આવ્યું છે. ભાવ એ છે કે યત્ન કરવામાં સમાનતા હોવા છતાં પણ એક જ્ઞાની પુરુષ તો તત્વનો અનુભવ કરી લે છે, બીજો મૂઢ નથી કરી શકતો. આનાથી એ સિદ્ધ થાય છે કે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા કરવામાં આવેલો યત્ન તત્વ પ્રાપ્તિમાં સહાયક થવા છતાં પણ અંતઃકરણ જડતાની સાથે સંબંધ ચાલુ રહેવાને કારણે અને અંતઃકરણમાં સાંસારિક પદાર્થોનું મહત્વ રહેવાને કારણે યત્ન કરવા છતાં પણ તત્વને પ્રાપ્ત નથી કરી શકાતો. જેમની દ્રષ્ટિ અસત સાંસારિક ભોગ અને સંગ્રહ પર જ સ્થિત છે, એવા પુરુષો સત્ય તત્વને કેવી રીતે જોઈ શકે? અકૃતાત્મા અને અચેતસ પુરુષો ધ્યાન, સ્વાધ્યાય, જપ વગેરે સર્વ કંઈ કરે છે, પરંતુ અંતઃકરણમાં જડતા, સાંસારિક ભોગ અને સંગ્રહનું મહત્વ રહેવાને કારણે એમને તત્વનો અનુભવ નથી થતો. જો કે એવા પુરુષો દ્વારા કરવામાં આવેલો યત્ન પણ નિષ્ફળ નથી જતો, તો પણ તત્વનો અનુભવ તેમને વર્તમાનમાં નથી થતો. વર્તમાનમાં તત્વનો અનુભવ જડતાનો સર્વથા ત્યાગ થવાથી જ થઈ શકે છે. જેનો આશ્રય લેવામાં આવે તેનો ત્યાગ નથી થઈ શકતો. આ નિયમ છે. આથી શરીર, મન, બુદ્ધિ વગેરે જડ પદાર્થોનો આશ્રય લઈને સાધક જડતાનો ત્યાગ નથી કરી શકતો. એના સિવાય મન, બુદ્ધિ વગેરે જડ પદાર્થોના દ્વારા સાધન કરવાવાળામાં સૂક્ષ્મ અહંકાર રહેતો હોય છે, જે જડતાનો ત્યાગ થતાં જ નિવૃત્ત થાય છે. જડતાનો ત્યાગ કરવાનો સુગમ ઉપાય છે એકમાત્ર ભગવાનનો આશ્રય લેવો, અર્થાત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લેવો, આના ઉપર અટલ વિશ્વાસ કરી લેવો. આને માટે યત્ન કે અભ્યાસ કરવાની પણ જરૂરિયાત નથી. વાસ્તવિક વાતનો માત્ર દૃઢતાપૂર્વક સ્વીકાર કરી લેવાની આવશ્યકતા છે. પરિશિષ્ટ ભાવ. ભોગો કાયમ સાથે રહેતા નથી કે નથી સંગ્રહ સાથે રહેતો. આ વિવેક મનુષ્યમાં સ્વતઃ છે, પરંતુ જે મનુષ્યો શાસ્ત્રો વાંચીને, સત્સંગ કરીને, સાધના કરીને પણ પોતાના વિવેક તરફ ધ્યાન આપતા નથી, ભોગ અને સંગ્રહ સાથે અનાસક્તિનો અનુભવ કરતા નથી, તેવા મનુષ્યો અકૃતાત્મા છે. આવા મનુષ્યોને 18 અધ્યાયના 16મા શ્લોકમાં અકૃત બુદ્ધિ અને દુર્મતિ કહ્યા છે. જો કે પરમાત્મા પ્રાપ્તિ મુશ્કેલ નથી, તેમ છતાં અંદર રાગ, આસક્તિ, સુખ બુદ્ધિ પડેલા હોવાથી તેઓ સાધના કરવા છતાં પણ પરમાત્માને જાણતા નથી. કારણ કે ભોગ અને સંગ્રહમાં રુચિ રાખનારનો વિવેક સ્થિર રહેતો નથી. પૂર્વ શ્લોકમાં જેમને વિમૂઢાહ કહ્યા છે, તેમને અહીં અચેતસઃ કહ્યા છે. ગુણોથી મોહિત થવાને કારણે તેઓ ન તો વિષયોના વિભાગને જાણે છે અને ન સ્વયંના વિભાગને પણ જાણે છે. અર્થાત ભોગોનો સંયોગ વિયોગ અલગ છે અને સ્વયં પણ અલગ છે, એ જાણતા નથી. 7મા થી 11મા શ્લોક સુધીના આ પ્રકરણમાં ભગવાન આ બતાવવા ચાહે છે કે મારો અંશ જીવાત્મા બિલકુલ અલગ છે અને જે સામગ્રી, શરીર વગેરે પદાર્થ અને ક્રિયાને તે ભૂલથી પોતાની માને છે, તે તદ્દન અલગ છે. પ્રકૃતિ સ્થાની સૂર્ય દિવસ અને અમાવસ્યાની રાત્રિની જેમ બંનેનો વિભાગ જ જુદો જુદો છે, તેમનો પરસ્પર સંયોગ થવો અસંભવ જ નથી. તેમનો પરસ્પર સંયોગ થવો સંભવ જ નથી.
જે ઉપર જણાવેલા જડ અને ચેતન બંનેના વિભાગને સર્વથા અલગ અલગ જુએ છે તે જ જ્ઞાની અને યોગી છે, પરંતુ જે બંનેને એકબીજા સાથે મળેલા જુએ છે તે અજ્ઞાની અને ભોગી છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ ઇતિ શ્રી 11મો શ્લોક સંપૂર્ણ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય.